પ્રમુખ સ્વામી મહારાજના જન્મજયંતિ ઉત્સવ નિમિત્તે આજે આપણે અક્ષરધામમાં જે સ્વયંસેવકોએ સેવા કરી એ બધાનો આપણે આભાર માનીએ છીએ. હવે આમાં કેટલાકનો જ ઉલ્લેખ થયો છે, પણ આમ જોવા જઈએ તો ફિલાડેલ્ફિયાનો એક પણ હરિભક્ત બાકી નથી કે જેમને કઈક રીતે મન, કર્મ, વચન અથવા તન, મન કે ધને કરીને અક્ષરધામની સેવા ન કરી હોય. તો જેના નામ લીધા એનો તો આભાર છે જ, પણ કદાચ કોઈકની શરત ચૂકથી નામ રહી ગયો હોય તો એ તમારા બધાનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. 1988ની સાલમાં નાયરોબી મંડળે ભારત પધારીને પ્રમુખ સ્વામી મહારાજને આમંત્રણ આપેલું કે આ વર્ષે ખાસ આપની જન્મજયંતિ નાયરોબીમાં ઉજવજો. સ્વામીએ હા પાડી કે આફ્રિકાની યાત્રા કરવાની છે તો જન્મજયંતિ સુધી રોકાઈશો. હરિભક્તોએ કીધું કે સ્વામી 100 થી વધુ સંતોને પણ લઈને આવજો, મોટી યાત્રા કરજો. સ્વામીએ હા પાડી. હવે હરિભક્તો તૈયાર હતા એટલે સ્વામીએ હા પાડીને એટલે હરિભક્તોએ એક મોટો કાગળ બહાર કાઢ્યો, સ્ક્રોલ આકારનો, અને 4 જુદા જુદા સદગુરુ સંતોને આગળ લાવ્યા. અને હરિભક્તોએ કીધું કે સ્વામી, શિક્ષાપત્રીમાં કહ્યું છે કે કોઈ પણ કરવાનું હોય મોટું કામ તો સહી કરીને, અને સાક્ષી સહી થવું જોઈએ. આપ જો આપતા હોય તો અહીંયા સહી કરો કે આપ 100 થી વધુ સંતોને લઈને આફ્રિકાની ધર્મયાત્રામાં પધારશો અને જન્મજયંતિનો ઉત્સવ કરશો અને સદગુરુ સંતો આના સાક્ષી. એટલે સ્વામીએ હા પણ પાડી અને સહી કરી. હવે સ્વામીએ સહી કરી એટલે સ્વામી તો વચન પુરુષ, કાયમ તો એનું વચન તો પાલન કરવાના જ હોય છે. સ્વામી એક દિવસ બેઠા અને કીધું કે આપણે કયા કયા સંતોને લઈ જઈશું. તો જે સંતો કંઈક યાત્રા બાકી હોય અથવા કંઈક નાની મોટી સેવામાં લઈ જવાના હતા એ 2-3 સંતો સાથે હતા. એ બધા જુદા જુદા સંતોના નામ લેતા. એમાં એક જૂના યોગીજી મહારાજના વયોવૃદ્ધ સંત હતા જેને હુલામના નામથી ભગવાન તરીકે બોલાવતા. અને તે વખતે પ્રમુખ સ્વામી મહારાજે વાત કરી કે ભગવાનની યાત્રા બાકી છે, આપણે એમને લઈ જઈએ. એટલે સ્વામીએ પોતાના હાથે એનું નામ લખી નાખ્યું. સ્વામી આફ્રિકા વહેલા પધાર્યા, સંતો બધા પાછળથી થોડા દિવસ પછી આવ્યા, અને નકુરુમાં સ્વામીએ પહેલી વાર બધા 100 સંતોનો સંઘના દર્શન કર્યા. અને બધા સંતોને મળતા હતા. જ્યારે છેલ્લે આ સંત મળ્યા ત્યારે બાપા બહુ રાજી થયા અને બાપાએ કહ્યું કે ભગવાન તમે પહોંચી ગયા ને આફ્રિકા. પછી બાપાએ એક અદભુત વાક્ય બોલ્યા. સ્વામી કીધું કે જો ભગવાન, આ દુનિયામાં કેવું છે, કદાચ કોઈકના લિસ્ટ ઉપરથી આપણું નામ રહી જાય તો ઠીક છે, પણ તમારું નામ ક્યારે યોગી બાપાના લિસ્ટ ઉપરથી નહીં નીકળે. મહારાજ સુધી તમારી સેવા પહોંચી ગઈ છે એટલે અમે તો કાયમ યાદ રાખીશું. એટલે કદાચ દુનિયાની દ્રષ્ટિએ કોઈકના લિસ્ટ ઉપરથી આપણું નામ રહી ગયું હોય તો તે ઠીક છે, પણ તમે બધાએ જે સેવા કરી છે, મહાન સ્વામી મહારાજ સ્વયં કહી ગયા કે તમારા બધાની સેવાની નોંધ શ્રીજી મહારાજ લખી ગયા છે, પ્રમુખ સ્વામી મહારાજ લખી ગયા છે. બધાએ જે સેવા કરી એને ગમે તેટલું બિરદાવીએ ઓછું છે. પણ આપણે જો થોડીક અંતરદ્રષ્ટિ કરીએ અથવા વિશાળ દ્રષ્ટિ કરીએ અને વિચારીએ કે સૌથી વધારે કોને સેવા કરી, તો આપણને એક જ જવાબ મળે કે પ્રમુખ સ્વામી મહારાજ અને મહાન સ્વામી મહારાજ. મહાભારતના યુદ્ધના શરૂઆતમાં બર્બરિક નામના યોદ્ધા આવેલા. હવે આખો પ્રસંગમાં આપણે નથી કહેતા, પણ અંતે એવું બન્યું કે કૃષ્ણ ભગવાને બર્બરિકનો શિરોચ્છેદ કર્યો. અને પછી એમને એક ઈચ્છા હતી કે મારા આખું મહાભારતનું યુદ્ધ જોવું છે, તો ભગવાને એમનું મસ્તક જીવતું રાખ્યું. અને દ્રૌપદી જે જગ્યાએ રસોઈ બનાવતા રોજ, એ જે કુવા પાસે, દ્રૌપદી કૂપ પાસે એક થાંભલો રોપીને બર્બરિકનું મસ્તક ત્યાં ઉપર રોપી દીધું. અને 18 દિવસ સુધી આખું યુદ્ધ બર્બરિકે ઉપરથી જોયું. યુદ્ધ આખું પૂરું થયું એટલે કૃષ્ણ ભગવાને સેજે અર્જુનને પ્રશ્ન પૂછ્યો કે આ આખું મહાભારત યુદ્ધ થયું, સૌથી સારામાં સારા શ્રેષ્ઠ યોદ્ધા કોણ હતા? હવે અર્જુનને આત્મશ્લાઘા નહોતી કરવી, પણ એના મનમાં એવું હતું કે હું હતો, કારણ કે સૌથી વધારે માણસોને મેં પતાવ્યા, મેન ઓફ ધ મેચ હું છું, પણ કહેવાય નહીં. એટલે અર્જુન આમ આડકતર રીતે બધું આમ કે ભગવાન તમે જુઓ, આલા બધા છે, આલા બધા મોટા મોટા ધુરંધરો છે, પણ હવે કેટલાક તો અહીંયા હાજર નથી એટલે એનો તો કઈ ઉલ્લેખ તો કરાય નહીં. એટલે હવે જે રહ્યા છે એ જ હશે. ભગવાને કહ્યું કે એમ નહીં,
જેમને 18 દિવસ સુધી બધું યુદ્ધ જોયું છે એવા બર્બરીકને આપણે પૂછીએ. એટલે અર્જુનને ત્યાં લઈ ગયા રથમાં અને બર્બરીકને આ જ પ્રશ્ન પૂછ્યો કે તમે આખું જોયું તો મેન ઓફ ધ મેચ કોણ હતા? ફેસ્ટિવલ ઓફ ઇન્સ્પિરેશન, મેન ઓફ ધ મેચ કોણ હતા? કોણ સૌથી અગત્યના પુરુષ હતા? તે વખતે બર્બરીકે વાત કરી કે તમે તો બધા પૃથ્વી ઉપર ફરતા એટલે તમને એક એક વ્યક્તિ જુદી જુદી દ્રષ્ટિકોણથી દેખાતી, પણ હું ઉપરથી જોતો, વિશાળ દ્રષ્ટિ. એટલે મને તો છેલ્લા 18 દિવસથી ખાલી એક માત્ર સુદર્શન ચક્રના દર્શન થયા છે. મને ખબર છે કે એક કૃષ્ણ ભગવાન જ હતા. એક એક ક્રિયા પાછળ કૃષ્ણ ભગવાનનું જ બળ હતું. એમ અત્યારે આપણે પૃથ્વી ઉપર ફરીએ છીએ એટલે આપણે એકબીજાની સામે જોઈએ છીએ અને લાગે છે ખરું કે આને સેવા કરી, આને સેવા કરી, પણ થોડીક ઉપરથી દ્રષ્ટિ કરીએ, વિશાળ દ્રષ્ટિ કરીએ, ખબર પડે કે જેટલું કંઈ થયું છે ને કેવળ 2 મહાપુરુષોના બળે થયું છે, પ્રમુખ સ્વામી અને મહાન સ્વામી મહારાજ. એમને સ્વયં સંકલ્પ કર્યો. પ્રમુખ સ્વામી મહારાજે સહસા કોઈ પણ પ્રોમ્પ્ટ વગર 1985ની સાલમાં નવા વર્ષના દિવસે મહાપૂજામાં સંકલ્પ કર્યો કે ન્યૂ જર્સીમાં ભવ્ય મોટું પ્રાંગણ થાય અને એમાં મોટું મંદિર બને. હવે ગોંડલમાં સંકલ્પ કરો છો ન્યૂ જર્સી માટે. વર્ષો પછી સ્પષ્ટતા કરાવી કે આ સંકલ્પમાં આપને શું વિચાર છે. સ્વામીએ કીધું કે આખું અમેરિકા જોવા આવે, દર્શન કરવા આવે એવું ભવ્ય મંદિર બનાવવું છે. આપણું એક કેન્દ્ર બનવું જોઈએ કે તમામ હિન્દુઓને ગૌરવ થાય, અસ્મિતા થાય એવું એક મંદિર થવું જોઈએ. હવે સંકલ્પ એમનો, સંકલ્પ પાછળ બળ પણ એમને જ બધું આપ્યું. જમીન એમને જ લેવડાવી, એમને જ બધા હરિભક્તોને પ્રેરણા આપી. અને હવે જે ઉંમરમાં કોઈ સંકલ્પ ન કરે કે રૂમની બહાર જવું, એ 94 વર્ષની ઉંમરે પ્રમુખ સ્વામી મહારાજ ખુદ આ જમીન ઉપર આવ્યા. યોગી ચરણ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના 4 દાયકાના જૂના સેવક અને એમની સ્વાસ્થ્યની બધી ચિંતા, ખબર એ પોતે રાખતા. 35 એકરની વિશાળ ભૂમિ પર પથરાયેલા અમૃત મહોત્સવમાં 1.5 લાખથી વધુ જનમેદની લાભ લેવાની હતી. તેમાં જેમ ધરતીનો છેડો ઘર, તેમ અમૃત મહોત્સવના દરેક સેવા વિભાગની સરવાણી સ્વામીશ્રી રૂપી સરિતામાં જ સમાતી હતી. પાણીથી લઈને પ્રકાશન અને મંડપથી લઈને મહેમાન સુધીના સૌની દેખરેખ સ્વામીશ્રીને રાખવાની હતી. દરેક વિભાગના એ જ માર્ગદર્શક હતા. તેથી તેઓના કામકાજનો કોઈ છેડો આવતો નહીં. તેને કારણે શરીર ઘડિયાળ એટલે કે બોડી ક્લોક સાવ ખોરવાઈ ગયેલી. જમવામાં સ્વામીશ્રીને બપોરના 4 વાગતા અને રાતના 11 થતા. સુવામાં રાત્રે 2 વાગતા. ક્યારેક તો પ્રભાતનો કુકડો પણ બોલી જતો. એકવાર તો સ્વામીશ્રી ગામમાં પાણી અને ઉતારની વ્યવસ્થા જોવા નીકળેલા તો સવારે 6 વાગે ટ્રકમાં બેસીને પાછા ફરેલા. આખી રાત પાણી અને ઉતારા માટે ઘૂમતા રહેલા. જોકે આવા ઉજાગરા તેઓને કોઠે પડી ગયા હોય તેમ બીજા દિવસે એટલી જ તાજગીથી સેવામાં પરોવાઈ જતા. લેશ થાક નહીં, કંટાળો નહીં, આળસ નહીં, અકળામણ નહીં. આખે આખો હિમાલય ગળી ગયા હોય એટલી ટાઢકથી સ્વામીશ્રી કામ લેતા ને કામ કરતા. આ સેવાઓની સ્મૃતિ કરતા એકવાર તેઓએ જ કહેલું, ગમે તેવા ઉજાગરા થયા પણ માથું સરખું દુખ્યું નથી. ગોંડલમાં તો સૂતો જ નથી. હજુ સૂતો ન હું ત્યાં ઉભો કર્યો જ હોય. ખાવા ન બેઠો હોય ને ઉભો કર્યો. જવાબદારી બધી જ માથે પણ વાંધો ન આવ્યો. સ્વામીની દયાથી કોઈ જાતનો થાક કે બીમારી કશું જ થયું નથી. અમૃત મહોત્સવમાં પાણીની સમસ્યા નડે નહીં તે માટે સ્વામીશ્રીએ પ્રથમથી જ કમર કસેલી. તે માટે બોરિંગ કરીને પાણી કાઢવાના અનેક પ્રયત્નો તો તેઓ કર્યા હતા. હાલ મંદિરની ગૌશાળા છે તેની પાછળના ખેતરમાં ગુરુકુળની જગ્યામાં એમ જુદે જુદે ઠેકાણે બોર કરાવ્યા, પણ પાણી નહોતું નીકળ્યું. ભૂમિના જળ તળ જાણે તેવા નિષ્ણાંતોની સૂચના મુજબ પણ પ્રયોગો કરેલા, પરંતુ તેમાં નિષ્ફળતા જ હાથ લાગેલી. તારીખ 19/5ની રોજ નિશીમાં સ્વામીશ્રી લખે છે, પાણી માટે આખો દિવસ મહેનત લીધી. આશાપુરા આગળ 2 એન્જિન મૂકી પાણી લેવા પ્રયત્ન છતાં સફળતા ન મળી. આમ છતાં તેઓની શ્રદ્ધા અણનમ રહેલી. કેટલાક કહે પણ ખરા કે અહીં સમયો ખોટો લઈ આવ્યા, પણ સ્વામીશ્રીનું નિશાન યોગીજી મહારાજની મરજી હતી, તેથી તેઓ કદી ડગમગ્યા નહોતા. અમૃત મહોત્સવમાં યોગીજી મહારાજની ઈચ્છા હતી કે હરિભક્તોને સ્નાનનો લાભ મળે તે માટે અક્ષર ઘાટ ભરવો. તે ભરવા માટે 1.5 કિમી દૂર હાથિયા ધરેથી પાઇપલાઇન દ્વારા પાણી લાવવાનું હતું. આ મહેનત કશ સેવામાં સ્વામીશ્રી પણ સ્વયં કછોટો વાળીને પકડપાના ફેરવવામાં જોડાઈ ગયેલા. ઉત્સવ દરમિયાન જ્યારે સ્વામીશ્રીની પાણીની માંગને પહોંચી વળવા આકાશ પાતાળ એક કરી રહેલા, ત્યારે સ્થાનિક રાજકીય આગેવાનનો એક નવીરો હાથમાં હોકી ફેરવતો ફેરવતો તેઓ પાસે આવી ચડેલો.
તેણે આવતા જ પૂછ્યું, પ્રોબ્લેમ શું છે? કોકે તેને પાણીના પ્રશ્નની વાત કરી. તે સાંભળી તે બોલ્યો, આ જવાબદારી મને સોંપી દો. હું મહાનગરપાલિકાના સભ્યોને ધાક ધમકી આપી દંડો મારીને પાણી અહીં પહોંચતું કરું. તે વખતે ગોંડલ ગામને કૂવામાં પુષ્કળ પાણી હતું. તે કૂવામાંથી નગરપાલિકા જોઈએ એટલું પાણી આપે તેવો બંદોબસ્ત પોતે કરાવી આપશે તેવું એ યુવાનનું કહેવું હતું. તેની જે વગ હતી તે જોતા તે આ સગવડ કરી આપે તેમ જ હતું. તેથી સૌ મનોમન રાજી થયા. પરંતુ તે વખતે સ્વામીશ્રીએ કહ્યું, જુઓ બાપુ, એમ ન કરાય. સ્વામીશ્રીની આ શીખ તેને માફક ન આવી, તેથી તેને ચાલતી પકડી. તેની વિદાય બાદ સૌએ સ્વામીશ્રીને કહ્યું, સ્વામી, આપે હા પાડી દેવી હતી ને, આપણી જવાબદારી ક્યાં હતી? એ જ માથાફોડ કરવાનો હતો ને. ત્યારે સ્વામીશ્રીએ જણાવ્યું, નગરપાલિકાના સભ્યો પોતાની ફરજ બજાવે છે, એટલે કે તેઓ આપણી માંગને પહોંચી વળવાનો પ્રયત્ન કરી રહ્યા છે.